દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસ બાદ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી દેશનો પ્રત્યેક નાગરિક સરકારની યોજનાઓથી વંચિત ન રહે તેવું મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું। ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાના બાળકો માટે ₹40 લાખના ખર્ચે તૈયાર થયેલ SNCU સેન્ટરને રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ ભીલાડ અને આજુબાજુના ગામોના ગ્રામ્યજનો માટે ખુલ્લું મૂક્યું। મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એવો પ્રયાસ છે કે દેશનો પ્રત્યેક નાગરિક સરકારની જે યોજનાઓ છે તેના લાભથી વંચિત ન રહે। એના માટે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ કરી છે। એના સારા પરિણામો મળી રહ્યા છે। ત્યારે બીજા રાજ્યમાં આ યાત્રાનો વરઘોડાની જેમ સત્કાર કરવામાં આવે છે। ગુજરાતમાં પણ આ યાત્રાથી લાભાર્થીઓને તેમના લાભો મળી રહ્યા છે। ત્યારે મંત્રીએ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત અને 2027 સુધીમાં દેશના અર્થતંત્રને વિશ્વમાં 3જા નંબરે લઈ જવાના ધ્યેય સાથે દેશનો વિકાસ કરી રહ્યા છે। ત્યારે દેશના વિકાસમાં સૌ નાગરિકોને જોડાવા અનુરોધ કર્યો હતો। મંત્રીશ્રીએ આ પ્રસંગે વાપી ખાતે 125 બેડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર થઈ રહી છે। તે ડિસેમ્બરના અંતમાં તૈયાર થઈ જશે। ઉમરગામ ખાતે આવી હોસ્પિટલ તૈયાર કરવા માટે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરની માંગણી સંદર્ભે તેમના તરફથી ઉમરગામ તાલુકાની 8 લાખની વસ્તી માટે જરૂરી હોસ્પિટલની મંજૂરી માટે બાહેંધરી આપી હતી। સ્પેશિયલ ન્યૂબોર્ન કેર યુનિટ વલસાડ જિલ્લા પંચાયતની 15માં નાણાં પંચની 40 લાખની ગ્રાન્ટમાંથી તૈયાર કરવામાં આવ્યું, જેમાં 6 ઇન્ફન્ટ વોર્મર, 3 ફોટોથેરાપી યુનિટ, 6 સિરિંજ પંપ, 3 પલ્સ ઓક્સીમીટર, 2 મલ્ટીપેરા મોનિટર, 1 ECG મશીન, 1 CPA બબલ મશીન, 1 વોશિંગ મશીન, 1 લેરિંગોસ્કોપ, 1 સક્શન પંપ ફૂડ ઓપરેટર, 3 સક્શન પંપ ઇલેક્ટ્રિક ફીઝ, 7 અંબુ બેગ અને કોમ્પ્યુટર પ્રિન્ટર સેટની સુવિધા પણ આપવામાં આવી છે। અહીં નિષ્ણાંત તબીબો દ્વારા ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ પ્રદાન કરવામાં આવશે। ભારતનો કોઈ પણ નાગરિક સરકારની જે કંઈ પણ યોજનાઓ છે એની સેવાથી વંચિત ન રહે અને એના માટે આખા ભારતમાં જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કરી રહી છે અને એના ઘણા બધા પરિણામો સુંદર આવી રહ્યા છે અને બીજા રાજ્યોમાં તો આ યાત્રાનો વરઘોડો ટાઈપ સત્કાર કરવામાં આવે છે અને આપણું ગુજરાત જ્યારે નરેન્દ્રભાઈએ સુકાન સંભાળ્યું ત્યારથી આ બધી યોજનાઓમાં અગ્રેસર છે। ત્યારે ગુજરાતમાં આ યોજનાઓનો લાભ 4 લોકો જ કહે છે અમારા આ નથી ને તે નથી, પરંતુ આપણે હજી પણ પ્રયત્નો કરીને દરેક નાગરિકને આયુષ્યમાન ભારત કે બીજી બધી યોજનાઓનો લાભ મળે એના પ્રયત્ન કરવા જોઈએ। રમણભાઈએ એક સુંદર ટકોર કરી કે આયુષ્યમાન ભારતના પણ કાર્ડ હોય છતાં જો કોઈને તકલીફ પડતી હોય તો એ પણ નહીં પડવી જોઈએ અને એ સાચી વાત છે કે આપણી સરકારે જો આટલા પ્રયત્નો કર્યા હોય તો દરેક નાગરિકને એને મળતી સુવિધાઓ મળવી જ જોઈએ અને એમાં આપણે આગળ વધવું જ જોઈએ। નરેન્દ્રભાઈ જે 2047માં વિકસિત ભારત અને 2027 સુધીમાં આપણું અર્થતંત્ર જ્યારે 3જા નંબરે જવા જઈ રહ્યું છે ત્યારે ઉમરગામ ઔદ્યોગિક વિસ્તાર છે અને સાથે સાથે આપણા વિસ્તારમાં અસંખ્ય રોજગારીની તકો પણ છે। ત્યારે આપણે સૌ સરકારના પ્રયત્નમાં જોડાઈએ।